નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક રહસ્યમય પુરાણી દેરી વિશેની કહાણી વિશે સાંભળીશું। જો તમને એ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આજની સફર ના તો કોઈ પ્રેમ પર છે ના તો કોઈ વ્યક્તિ પર છે। આજની સફર એક પુરાણા ગામ ઉપર છે, જે ગામમાં ભગવાન રૂપ ભૂત પર વસવાટ કરતા હતા। આજ લગી તમે સાંભળ્યું હશે કે ભૂત એટલે કે ડરામણી શક્તિ, પણ હકીકતમાં તો જરૂર નહીં ભૂત હેરાન કરનાર જ હોય। જે પોતે જ જીવનમાં હેરાન થયા હોય તે જ આત્મા બને તો તે બીજાને શું હેરાન કરશે। આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શિવજી પણ એક ભૂતના જ દેવતા હતા। બધા તેને ભૂતના દેવતા જ ગણે છે। તો આજે તમને એક એવા ગામની વાત કરું જ્યાં ભગવાન શિવનો વાસ હોય અને સાથે શેતાન કે ભૂતનો પણ વાસ હોય। એક સુંદર એવું નાનું ગામ હતું, તેનું નામ હતું હજનાળી, જ્યાં લોકો પોતાની મહેનત કરીને જીવન ગુજારતા હતા। અનાજ અને પાણીનો કોઈ દિવસ દુકાળ ન પડે તેવી ભગવાન પર શ્રદ્ધા હતી, એટલે ભગવાન પર બધાને પૂરેપૂરો વિશ્વાસ હતો। ગામની નજીક એક તળાવ હતું, એટલે ગામ ઝાડ પાન ફૂલ અને ફળથી હરિયાળું રહેતું હતું। જ્યારે બધે દુકાળ હોય છતાં હાજનાળીમાં ભરણ પોષણ મળી રહે, ત્યાંના બધા લોકો હળી મળીને રહેતા હતા। તેમાં ગામના મુખિયા એવા અમરસિંહભાઈ બધા સાથે સારો વ્યવહાર કરતા હતા। તેમણે ગામની નજીક નાનપણમાં એક વડ વાવ્યો હતો, જે આજે મોટો વિશાળ રૂપ ધારણ કરી ચૂક્યો હતો। એક દિવસ ગામમાં સંતોનું ટોળું આવ્યું। ગામ બધા પ્રત્યે બહુ લાગણીશીલ રહેતું હતું, એટલે સંતોને ગામમાં આવકારો આપ્યો અને તેમને રહેવા માટે ગામની પાદરમાં રહેલ શક્તિમાના મંદિરમાં આશરો આપ્યો। આખું ગામ તેની સેવા કરતું હતું। તેવી રીતે ગામમાં કોઈ પણ વ્યક્તિ પણ આવે તેની સેવા કરવી એ ગામના બધા જ લોકોની ફરજ હોય તેમ કરતા હતા। અંતે 4-5 દિવસ પછી એક સાંજના સમય પર સંતોનું ટોળું ગામ મૂકી નીકળ્યું। બધા લોકોએ રોકવાની વિનંતી કરી, પણ સંતોનું આપણને ખબર જ હોય કે કોઈ ગામ વસવાટ ન કરે। એક ગામથી બીજા ગામ, એક મંદિરથી બીજા મંદિર અને એક ધામથી બીજા ધામ ચાલ્યા જ રાખે। તેમનું જીવન એક એવું સફર હોય છે। સંતો ગામ મૂકીને જતા રહ્યા અને જતા જતા કહેતા ગયા કે જીવનમાં ઘણા ધામ જોયા છે, પરંતુ તમારા ગામ જેવું ક્યારે નથી જોયું। અમે અમારા ગુરુ મહારાજને જરૂર આ વાત કરશું અને ફરી એકવાર અમે અહીં પધારશું ત્યારે સાથે નવી ચમક જરૂર લાવશું। ગામમાં બધા લોકોએ આશીર્વાદની જેમ સંતોના અવાજનો સ્વીકાર કર્યો। બધા ગામ લોકોને એમ થયું કે સંતોને આપણા ગામમાં આનંદ અને સેવા મળી એટલે શાયદ કહ્યું હશે, પણ ખબર નહોતી કે સંતો ભવિષ્યવાણી કરી ગયા છે કે હવે આગળ ગામનું શું થવાનું છે। થોડાક જ વર્ષો પછી સંતોના વેશમાં ચોર લૂંટેરા આવ્યા ગામમાં અને ગામની બાધરે રહેલ મંદિરમાંથી બધું લૂંટવા લાગ્યા। પરંતુ ગામના લોકોને વિશ્વાસ અને શ્રદ્ધા એટલી વધી ગઈ હતી કે ચોર લોકો મંદિરની બહાર ઓળંગી શક્યા નહીં, કેમ કે બધા ચોરની આંખની રોશની ચાલી ગઈ હતી। બધા ચોરો મંદિરની અંદર ભટક્યા કર્યા, પણ તેને બહાર જવાનો રસ્તો મળ્યો નહીં। અંતે સવાર થઈ ગઈ। તો મિત્રો, આગળના વિડીયોમાં બન્યા રહેજો। આ હતો એક રહસ્યમય પુરાણી દેરીનો ભાગ નંબર 1। આપણે બીજો ભાગ જલ્દીથી લાવીશું। જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।